સીતા એક મહિનાની અંદર તું મારી તાબે નહીં થાય તો તને મારી નાખીશ. ત્રિજટા નામની રાક્ષસી હતી. બધી રાક્ષસીઓ સીતાજીને ત્રાસ આપવા લાગી. રાવણે કીધું આને એટલો બધો ત્રાસ આપો કે આ એક માસની અંદર મારા તાબે થઈ જાય. પણ ત્રિજટાએ કીધું કે રાક્ષસીઓને કે તમે આને ત્રાસ આપો માં, કારણ કે આજ રાતનું મને એક સપન આવ્યું અને સપનની માલિકોર એક વાનર આવ્યો આપણી લંકાની માલિકોર અને ઘણા રાજાઓને ઘણા સૈનિકોને માર્યા, આખી લંકાને ઉજળ કરી નાખી. આવું મને સપનું આવ્યું અને આ વાત 4 દિવસની માલિકોર સત્ય થઈ છે. ત્રિજટા આવું હોય એટલે ઓલી રાક્ષસી બધી પગે લાગીને વહી ગઈ. પણ સીતાજી એટલા બધા વીરની માલિકોર હતા. ત્રિજટાને કીધું કે મને અગ્નિ લાવી દે, મારા દેહને બાળી દઉં, હવે મારે જીવવું નથી. અને ત્યારે ત્રિજટાએ કીધું માં આ તો લંકા છે, આમાં રાતની અગ્નિ ન મળે. હનુમાનજી અશોક વૃક્ષની ઉપર સાંભળે છે કે અગ્નિ ન મળતી હોય તો કાંઈ વાંધો નહીં, કાલ ઢેર કરી દઉં, આખા ગામમાં અગ્નિ કરી નાખું. પણ માં અહીંયા અગ્નિ ન મળે. આકાશના તારાને સીતાજી કહે છે કે હે તારા, એક તું મારી હાથ ઉપર પડ જેથી કરીને મારા શરીરને બાળી દો. અને જ્યાં સીતાજી આમ હાથ રાખ્યો એને એમ કે કદાચ આકાશમાંથી તારો